વહાલા દોસ્તો, હું મોહમ્મદ વહીદ, મેનેજિંગ ટ્રસ્ટી યશવીન હોસ્પિટલ નવસારી. આજે આપની સમક્ષ આપણી સામે જે ભાઈ બેઠેલા છે, ભરૂચની નજીક રાહદપોરના વતની છે. એમનું નામ મોહમ્મદભાઈ પટેલ છે, માજી સરપંચ છે ગામના. આપણે એમને સાંભળીએ. મોહમ્મદભાઈ, તમે તમારા જે દર્દીઓ દાખલ થયા, ખાસ કરીને કોરોના માટે, તો તમે કયા દિવસે તમારું પહેલું પેશન્ટ લઈ આવ્યા અહીંયા? વહાલા મિત્રો, ગયા મહિનાની 30 તારીખે મારી વાલીદાની તબિયત અચાનક ખરાબ થતા મોહમ્મદભાઈને સાથે મારે વાતચીત થવાથી હું એમને અહીંયા લઈ આવેલો. એના બીજા દિવસે મારા વાઈફને એડમિટ કરવા પડ્યા. પછી એના એક દિવસ પછી મારા ભાઈને અને એમના વાઈફને. મારા દીકરાની તબિયત થોડી ખરાબ હતી, પરંતુ પ્રાઇમરી સ્ટેજ પર એમને હતું એટલે એમને દવાઓથી આવી ગયું. પણ મારા વાલીદા 76 યર્સની સાથે એક કોવિડમાં દાખલ હતા. મને ક્યારેય અંદાજ નહોતો કે આટલી ગંભીર બીમારીમાં મારા વાલીદાની આટલી સારી રીતે અહીંયા સારવાર થશે. અને એમના ત્યાંથી મોહમ્મદભાઈના મેનેજમેન્ટમાં એમના તમામ સ્ટાફ, આયા, ડોક્ટર્સ, નર્સ પલે પલની ખબર રાખીને એમની સાથે એક મિત્રતાના વર્તનથી વાત કરીને આજે એમને 100% ઇફેક્ટની સાથે દાખલ કરેલા. જ્યારે અહીંયા લાવવામાં આવ્યા ત્યારે એ 2 પગ ચાલી શકે તે શક્તિમાન નહોતા અને એમ લાગતું હતું કે 12 કલાક નહીં નીકાળી શકે. પણ અલ્હમ્દુલિલ્લાહ, મને જે યશવીન હોસ્પિટલ વર્ષોથી મને એમનો ગૌરવ છે અને એમની સાથે પરિચયમાં બી છું અને મને એટલો ટ્રસ્ટ પણ છે. અને ટ્રસ્ટના કારણે જ્યારે અહીંયા આવી ગયો ત્યારે અલ્હમ્દુલિલ્લાહ મારા 4 પેશન્ટ હસ્તે મોડે આજે અહીંયાથી રવાના થાય છે. આ આવી પડેલી આપદામાં આપ સૌને હું એક અપીલ કરવા માંગુ છું કે ખરેખર આ બીમારી છે અને એને ગંભીરતાથી લઈએ. આપણે પહેલામાં પહેલા આપણે પ્રાઇમરી સ્ટેજ પર જો એની શરૂઆત કરી દઈએ અને એક સારી આવી હોસ્પિટલ મળી જાય કે જ્યાં આપણને તમામ રીતે રાહત મળી જાય. એક જ જગ્યા ઉપર લેબથી માંડીને તમામ જરૂરિયાતને બધા જ એક્સરેથી માંડી સીટી સ્કેનથી માંડીને તમને ક્યાંય જવું ના પડે અને માત્ર એક મહેમાનતમાં મોહમ્મદભાઈના સાનિધ્યમાં આપ અહીંયા આવો તો આપની બીમારીને ઇન્શાઅલ્લાહ તાલા, જીવન મરણ તો અલ્લાહ પાકના હાથમાં છે, પણ ઇન્શાઅલ્લાહ તાલા આપ અહીંયાથી સારા થઈને જશો. આ મારું આપનું કહેવું છે, કારણ કે મેં છેલ્લા 15 દિવસથી મેં બહુ લોકોની સાથે મળ્યો છું અને ઘણા લોકોનો ખૂબ સારો અનુભવ થયો છે અને ખૂબ સારા લોકો આપણા માટેની ખૂબ સારી વાતો કરે છે અને વાકઈ વાત તો નથી કરતા. ખરેખર એમની જે મહેનત છે, એમનું જે મેનેજમેન્ટ છે, એ મેનેજમેન્ટ માટે મને ખરેખર પ્રાઉડ છે. હું ઈચ્છું છું કે ખરેખર આવી હોસ્પિટલો, પરંતુ આપણે ત્યાં આ પરિસ્થિતિ હોતી નથી અને એને કારણે ઘણા લોકો અકાળે અવસાન પામે છે. હું આપ સૌને એક અપીલ કરવા માંગુ છું કે આપ મિત્રો, આપના ઘરમાં જો કોઈ આવી તકલીફ આવી પડે, કોઈ કોવિડ પેશન્ટ હોય, તો આપ શરૂઆતમાં જ આપ અમને અહીંયા આવી મળી શકો અને આપણે ઇન્શાઅલ્લાહ તાલા આપને એમની પૂરેપૂરી તકેદારીથી આપના પેશન્ટને સારા કરીને ઘેર લઈ જશો ઇન્શાઅલ્લાહ તાલા. બાકી બધું અલ્લાહ પાકના હાથમાં છે, પરંતુ ખાસ મોહમ્મદભાઈના તો અહેસાન એટલો બધો છે કે હું એમને અહીંયાથી જતાવી નથી શકતો. ભાઈ મોહમ્મદભાઈ, આપણે બંને સરખા નામના છે. એકચ્યુઅલી આપણી ઇન્સાનિયત અને માનવતા બી એ જ કે આપત્તિના કાળના અંદર એકબીજા ઇન્સાનને મદદરૂપ કેમ થવું, એ જ હેતુના આધારે યશવીન હોસ્પિટલ એને વળગી રહેલી છે અને ભવિષ્યમાં પણ આવી રીતથી ચાલશે. માનવતાને આપણે દીપ જલાવવાનો છે. અને તમે તો આટલા ભરૂચ એટલે ઘણું દૂર કહેવાય યશવીનથી, છતાં પણ તમને યશવીનના ઉપર અથાગ પ્રેમ છે. તો અમારા માટે ગૌરવ અને ખુશી છે કે તમે આટલા દૂર હોવા છતાં યશવીનને પોતાની સમજીને અમુને સેવાની તક આપી, અમારા સ્ટાફને સેવાની તક આપી. એ બદલ અમે આપના ઋણી છીએ કે અમને આપની સેવાની તક મળી અને અમે જે ખુશ છે કે તમારા 4 પેશન્ટો અહીંયાથી સારા થઈને જઈ રહેલા છે. બાકી ઘણા બધા પેશન્ટોને અમે જોતા હોય કે એ લોકોને જ્યારે કોઈ આવો હાદસો આવતો હોય તો એ લોકોને કદાચ એટલી ખુશી ઓછી મળતી હોય, કદાચ કોઈક વખતે એમણે ધારવા કરતા પરિણામ ઉલટું પણ મળતું હોય. તો તમને પણ આવો થોડો ડર તો લાગતો જ હશે આવા માહોલમાં કે જયારે 4 પેશન્ટો દાખલ છે, લેટ મળશે કે શું થશે, કંઈ તમને ચિંતા સતાવતી હતી એવી કંઈ મોહમ્મદભાઈ? આપ સમજી શકો છો, મેં મારી વાલીદાની ઉંમર આપણે બતાવી દીધી. આ પહેલા આપ જોઈ શકો છો કે શહેરમાં કે ગુજરાતમાં ઘણી જગ્યાએ અંદર 50 કે 40, 45, 50 લોકોની અલ્લાહ પાકની રહેમતમાં પહોંચી ગયા છે. જ્યારે મારી વાલીદાને એટલી બધી ઇફેક્ટ હતી તો સ્વાભાવિક વાત છે કે મને ખરેખર એમ લાગતું હતું કે મારી વાલીદાને હું ઘરેથી અહીંયા લઈ જઈ શકું નહીં. મને એમ લાગતું હતું કે એમ્બ્યુલન્સમાં લઈ જઈ શકીશ, પરંતુ
ખરેખર મને વાકઈ મોહમ્મદભાઈએ વાત કરી તેમ મને ખરેખર એમના પર સંપૂર્ણ વિશ્વાસ હતો, એમની હોસ્પિટલમાં, એમના મેનેજમેન્ટમાં. અને ઇન્શાઅલ્લાહ તાલા સૌથી મોટી વાત એ છે ગુજરાતની ઇન્શાઅલ્લાહ તાલા એક જ હોસ્પિટલ મને એમ લાગે છે, બાકી મને નથી ખબર, પણ અહીંયા દર્દીના સગાની સાથે સગાને સાથે રહેવાની છૂટ મળે છે. અને એનાથી એ સગાનો પ્રેમ એ દર્દીને મળી રહેવાથી ઇન્શાઅલ્લાહ તાલા એનું આયુષ્ય ખૂબ લાંબુ થાય છે. ઇન્શાઅલ્લાહ તાલા આપ સૌને ફરી એક વખત અપીલ કરું છું કે મેં અહીંયા જોયું અને અનુભવ્યું, મારા પાસે એમના શબ્દ નથી. હું આજે મારા 4 પેશન્ટોને હસતે મોઢે અહીંયાથી પાછા લઈ જઈ રહ્યો છું. એ અલ્લાહ પાકની મરજી છે અને મોહમ્મદભાઈનો મારા સાથેનો પ્રેમ છે. મોહમ્મદભાઈ, તમે જ્યારે અહીંયા આવ્યા તો 4 પેશન્ટોનું બિલના માટે બી તમને ફિકર તો રેડી જ હશે કે એક સાથે 4 પેશન્ટોને ટેકલ કેવી રીતે કરવા. તો અહીંયા યશવીન હોસ્પિટલે બી બિલ તમારા પાસે લીધેલું છે, ફ્રીમાં સારવાર તમને નથી આપેલી, તો એના બારામાં તમારે શું કહેવું છે? હંમેશા કોઈ પણ હોસ્પિટલ પોતાની ડિપોઝિટ પહેલા પેશન્ટ પાસે જમા કરાવે છે, પણ હું આજે તમને કહું છું કે મારા 4 પેશન્ટ માટે એકય વાર મને ડિપોઝિટ જમા કરવાનું કહેવામાં નથી આવ્યું. એટલે મેં મારી મેડિકલની જેટલી દવાઓ ખરીદવાની હતી તે ખરીદીને મારી પેશન્ટોને સારા કરી દીધા. અલ્હમ્દુલિલ્લાહ, હું જાણું છું કે કોઈ પણ હોસ્પિટલ સેવા તો જરૂર છે, પણ સેવાની સાથે સાથે એમનો મેનેજમેન્ટનો ખર્ચ નીકાળવાનો હોય એટલે જરૂરી છે કે ખર્ચ તમારી પાસેથી એ પ્રમાણે વસૂલવામાં આવે. પરંતુ મારી જે ધારણું હતું તેનાથી મને 25%ની રકમ અહીંયા હોસ્પિટલમાં ખર્ચ થઈ છે મારી. ઇન્શાઅલ્લાહ તાલા હું માનું છું ત્યાં સુધી કે આ મારા 4 પેશન્ટો આજે બીજી કોઈ હોસ્પિટલમાં હોતે તો મેં 25 પૈસા અહીંયા ખર્ચ કર્યો છે, મેં ત્યાં રૂપિયો ખર્ચ કર્યો હોતે, પરંતુ મને આટલો આનંદ ના મળતો. આજે મને એટલો આનંદ મળેલો છે. તો આશા રાખીએ કે મોહમ્મદભાઈ, યશવીન હોસ્પિટલ આ પાસે જે ચાર્જ વસૂલ કરી રહેલી છે એનાથી વધારે સેવા આપવાની કોશિશ કરતી છે અને અમારી નેમ પણ છે. અમે આશા રાખીએ કે અમારો સ્ટાફ પણ આપના પાસે જે કંઈ અમે લઈ રહેલા છે બિલ, એના અંદર અમારા સ્ટાફને બી અમે ખુશ રાખી શકીએ, એમનાથી 24 કલાક સેવા લઈ શકીએ. એમના ઘરો બી ચલાવવાની જવાબદારી મેનેજમેન્ટની છે. પેશન્ટોને વ્યાજબી દરના અંદર ઉચ્ચ સારવાર આપવાની જવાબદારી બી મેનેજમેન્ટની છે. આશા રાખીએ કે મેનેજમેન્ટ એના અંદર સફળ થાય અને પેશન્ટો પણ ખુશ થાય અને અમારો સ્ટાફ પણ ખુશ થાય.